સો હે યુ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. સ્વાગત છે મારી ચેનલના માનો વ્લોગ વિડીયોની અંદર. કેમ છે બધા મિત્રો? મજામાં? પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાના મિત્રો અત્યારે વાગી રહ્યા છે 8 અને આપણે આવી ગયા આપણા લોકેશને, કારણ કે આપણે જવું છે ભેંસ ઉજારવા. જોઈ શકો છો ભેંસું છોડાય છે અને આ સાઈડ મારો ભાઈ અણીનું વાવેતર કરીએ. ભાભાઈ વાવી નાખીએ ગુંદરી. હવે તો ગુંદરી વાળવાનો જવારો હોય, કારણ કે મિત્રો ફૂકાનું પતી ગયું, માલને નાખવા કંઈ હે નહીં તો ગુંદરી જોવી પડે ને. તો આજ તો લગભગ આપણે એવા જ હે ઓલી ઓપલખણી છે. કંઈ વાંધો નહીં. હાલો મિત્રો, આપણે સીધા મળીએ આપણા લોકેશન, એટલે કે બીડમાં. આજે છે ને અત્યારે આમ લઈ જવા, માર્ગ ચોખ્ખો થઈ ગયો છે, પાણી નથી એટલે હું નહીં લપટે, તો અત્યારે આમ લઈ જવાના છે. તો ચલો જઈએ જશું ચરવા. ચલો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણે ખેતરમાં આવી ગયા. મસ્ત મજાની ભેહું ચરી છે, જોઈ લ્યો. બાકી નથું મજા વહીને લઈને જઈશું વાવવા. અને ભાઈ જો તો બધા પાથરા નુકસાન છે મિત્રો. કંઈ વાંધો નહીં, કદાચ આજે આપણે ગુંદરી વાવવાનું થાય બપોર કરીને વાવી નાખ્યું. કાં મિત્રો કન્ટિન્યુ હવે. ફાઇનલી મિત્રો મસ્ત મજાના અત્યારે વાગી રહી છે 3 અને હે ને આપણે જવું અત્યારે ભેંસું ચારવા. જોઈ લ્યો. અને મિત્રો આ સાઈડ જોઈ લ્યો, ભર ભરાય છે ને અલર હાલ છે. પાથરા હાવ કારા પડી ગયા, ભરજો ને તો હાવ કારા પડી ગયા છે. અને અત્યારે આપણે ભેહું ચારવા જવું છે. હાલો જઈ ભેહું ચારવા. તો તમે હે ને વ્લોગને એન્જોય કરજો, બરોબર ને? કન્ટિન્યુ. હાલ મિત્રો આપણે જઈએ ભેહું ચારવા ને આ સાઈડ જોઈ લ્યો ગુંદરીનું વાવેતર થઈ ગયું હોય અને આપણે એવું આવવાનું હે રાઈડો. પ્લાન ચેન્જ થઈ ગયો, કારણ કે આપણે ભાઈ ભૂકો લઈ લીધો. મારા પપ્પા બાકોડીથી લેવા હોય ભૂકો એવું. હા મિત્રો 15, 16, 17 ઝાકડા થાય એમ છે. તો આજ ભાઈ હાટો કરી નાખ્યું, તો આપણે પછી પ્લાન ચેન્જ કરી નાખ્યો. તો ભૂકો છે તો ભાઈ આપણે ગુંદરી શું કામ વાવવું? રાયડો વાવવા દે. આખેર ભાઈ રાયડો વાવવાનો છે, બરોબર ને? તો આમાં ગુંદરીનું વાવેતર થઈ ગયું કાલ સાંજે થયું. કંઈ વાંધો નહીં. હાલો મિત્રો કન્ટિન્યુ. તો મિત્રો આપણે એક કામ કરી, માર્ગમાં હે ને શાયરી ઉતાર લઈ અને હે ને સહેજ ઘા કરી દે એમ ભરો. ચાલો શાયરી ઉતાર લઈ, પછી મળીએ. કે જોગી, નાની ઉંમરમાં મેં ઘણા અનુભવ કર્યા છે, અને જો કદાચ એ અનુભવ ગણવા બેસું ને તો આખી જિંદગી ઘટે છે. જ્યારે ખીચામાં 1 રૂપિયો પણ નહોતો ને, ત્યારે મેં જાણીતાને પણ અજાણ્યા બનતા મેં જોયા છે. જાણીતાને પણ અજાણ્યા બનતા મેં જોયા છે. પણ ભગવાનની દયાથી અને દ્વારકાધીશની દયાથી આપણો સમય આવ્યો ને, ત્યારે જાણીતા જાણતા હતા એ તો ખબર જ છે, પણ અજાણ્યા હતા ને એ જાણીતા બનવા લાગ્યા. નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂતી. હાલ મિત્રો આપણો રફ રસ્તો છે ને, અહીંયાથી લઈને શિવણ પીગા ને ત્યાં સુધી ડ્રાઈવ કરતા આવ્યા. મન શાયરી બોલાયતા, ગાડીવાળો આવે, ગાડીવાર હેઠળ થતું અને શાયરી મસ્તીને ઉધરે બધું રેડી જતું. બે કોકના ખેતરમાં જે લેવારવા જવી પડે, ત્યાં સુધી ભાઈ એટલી વાર સુધીમાં આપણે ભાઈ કરી નાખ્યું બધું. કોઈ 3 વાગ્યા ગયા હે. કંઈ વાંધો નહીં. હાલો મિત્રો બહીને આવે છે વ્લોગની અંદર, બહુ મજા આવશે. બાકી મિત્રો તમને એક વાત પૂછવા ઈચ્છું છું કે તમને કઈ ટાઈપનો વ્લોગ ગમે છે, કેવા ટાઈપનો વ્લોગ ગમે છે? ડેલી દિનચર્યા એટલે કે આપણે કાયમને ભેંસુની રૂટીન છે એવી રીતના તમને મજા આવે છે, કે પછી ટ્રેક્ટરના એટલે કે સાધનોને લગતા વ્લોગ ગમે છે, કે પછી ટ્રાવેલિંગ એટલે રખડવાના વ્લોગ ગમે છે? એટલું જ કોમેન્ટ કરી નાખજો. અને બીજું આપણે ભાઈ વ્લોગ કાયમ 5 મિનિટનો મૂકી નહીં, તો 5 મિનિટથી આપણે વધારવા જોઈએ. તો વધારવા જોઈએ તો કેટલા મિનિટના કરવા જોઈએ, અને ના વધારવા જોઈએ તો 5 મિનિટનો રેડી જ છે. બાકી આ જ 2 કોમેન્ટ કરી નાખજો. બાકી આપણે વધુ કરતાં આપણે બેણવા ઉઠી ગયા જોઈ લ્યો. કંઈ વાંધો નહીં. હાલો મિત્રો તમે જે આ કોમેન્ટ કરી નાખજો. બીજું કંઈ નથી કહેતો. તમને કઈ ટાઈપનો વ્લોગ ગમે એટલે એવા ટાઈપના આપણે વ્લોગ આવતા રહે, બરોબર ને? તમને જે મજા આવે એ વ્લોગ આપણે બનાવીએ. પાછું તમે કયો નહીં કયો તો ખબર પડે ને આપણે કઈ ટાઈપના તમને વ્લોગ ગમે. કંઈ વાંધો નહીં. હાલો મિત્રો હાલે મિત્રો મસ્ત મજાના આપણે ઘેર આવી ગયા છે ને ભાઈ. મારા પપ્પા છે ને ભાઈ રા પાકે છે, જોઈ લ્યો. અને આપણે છે ને જોવા આવ્યા, વ્લોગ ઉતારવા આવ્યો. આપણે રાઈડો આવો ને એમાં રા પાકે છે ને ભાઈ. આપણા નહીં હાલે, કારણ કે આમાં ટ્રેક્ટર ખૂંચે છે. આમ તો હુકાઈ ગયું પણ આમ ખૂંચે છે, ટ્રેક્ટર ખૂંચો છે વજનવાળો હોય ને એટલે. તો કંઈ વાંધો નહીં મિત્રો, વ્લોગ પૂરો કરી નાખો. આજનો વ્લોગ બસ એટલું જ. મળીએ કાલે બીજાને ધમાકેદાર વ્લોગ સાથે. રામ ડરીને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બાકી મિત્રો 500 સબસ્ક્રાઈબરમાં ખાલી 10 સબસ્ક્રાઈબર ઘટે, ફટાફટ કરાવો. કાલ મળીએ નવા વ્લોગ સાથે, નવા ટોપિક સાથે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.